ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી આ ટર્મની અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2026-27 માટે 1322.82 કરોડનું બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જેમાં સભ્યોએ ભાવુક બનવા સાથે પ્રમુખ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી આ ટર્મની અંતિમ સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2026-27 માટે 1322.82 કરોડનું બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જેમાં સભ્યોએ ભાવુક બનવા સાથે પ્રમુખ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વર્ષ 2025-26નું સુધારેલ તેમજ વર્ષ 2026-27નું 18% વધારા સાથે વિવિધ વિકાસ કાર્યોની જોગવાઈઓ સાથેનું 1282 કરોડના ઐતિહાસિક બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 માટેનું 18% વધારા સાથેનું 1322.82 કરોડનું સર્વાનુમતે ભવ્ય અને વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ માત્ર આંકડાનો દસ્તાવેજ નહીં પણ ભરૂચના સર્વાંગી વિકાસનો રોડમેપ ગણાવ્યો હતો। બજેટની મુખ્ય વિશેષતાઓ ગણાવતા તેઓએ જણાવ્યું હતું કે આર્થિક આત્મનિર્ભરતા વધારવા પંચાયતના સ્વભંડોળમાં 40%નો નોંધપાત્ર વધારો થયો છે। ગત વર્ષના 87.45 કરોડ સામે આ વર્ષે 127.48 કરોડની જોગવાઈ કરાઈ છે। તે ઉપરાંત જિલ્લા પંચાયત લોકલ ફંડ શેષમાંથી 9 કરોડ ખાસ નર્મદા કિનારાના ગામો માટે ફાળવવામાં આવ્યા છે, જેનાથી પરિક્રમાવાસીઓ માટે સુવિધા, પર્યટન વિકાસ અને નદીની સ્વચ્છતા પર કામ થશે। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટ છે, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે, જેવા કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મૂકવામાં આવશે, જ્યાં મફત ટેસ્ટ કરવામાં આવશે, તેથી લોકોએ શહેર સુધી આવવું નહીં પડે। તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે, જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે। વિવિધ જોગવાઈ જોતા પંચાયત અને વિકાસ કાર્ય માટે 17.80 કરોડ, જાહેર બાંધકામ માટે 52.74 કરોડ, જે હેઠળ જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા કરી રોજગારી અને આવક બંને વધારવાના પ્રયાસો થશે। તો શિક્ષણ માટે 4.10 કરોડ અને ICDS માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે દ્વારા કુપોષણ મુક્ત ભરૂચ માટે પ્રતિબદ્ધતા દાખવવામાં આવશે। અંતિમ સામાન્ય સભામાં સભ્યો ભાવુક જોવા મળ્યા। તેઓ દ્વારા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવા સાથે આગામી ટર્મમાં પણ આ જ રીતે સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવા સાથે જિલ્લા પંચાયતના ભાજપની ભગવો ફરી લહેરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને ગઈ વખતે જે હતું કે હોળીઘાટની હરાજી, ગઈ વખત જે પાછલા જે શાસકો હતા, એ શાસકો કે જેમણે આ વસ્તુનો કોઈ ખ્યાલ નહોતો, એમને હોળીઘાટ ખાલી 16 લાખ રૂપિયા આવક હતી। એ આવકમાં પણ અમે જેમ પોર્ટલ દ્વારા હરાજી કરાવીને ઓનલાઈન અને આવકમાં ઐતિહાસિક વધારો કર્યો છે। આ વર્ષની આવક 1,75,00,00,000 ઉપરની છે અને એના દ્વારા નર્મદા કિનારાના વિકાસના જ્યાંથી આવક આવે છે ત્યાં વિકાસના કામો પણ અમે કરવાના છે। સાથે નર્મદા કિનારાના વિકાસ માટે પણ વધારાની 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કે જેથી કરીને ક્લીન નર્મદા કિનારાનો જે વિકાસ છે, માળખાકીય જે સુવિધાઓ છે એ પૂરી થાય, નર્મદા કિનારાના ગામડાઓ છે કિનારાના તેમનો પણ વિકાસ થાય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડે, એના માટે પણ અમે આયોજન આ બજેટમાં કર્યું છે। સાથે આ તબક્કે જે લોકલ સેસ ફંડ છે અમારું, જે વર્ષોથી બાકી હતું, જે પાછલા શાસકોને આનો કોઈ ખ્યાલ જ નહોતો કે જે આપણને પાછા પૈસા મળી હતા, એ અનુદાન એ પણ અમે સતત પ્રયત્ન કરીને અમારી જિલ્લા પંચાયતની બોડી, અધિકારીશ્રી અને તમામના પ્રયત્નોથી અમે આજે 68 કરોડથી ઉપરની રકમ લોકલ સેસ ફંડમાં અમે આ સાલ જમા કરાવી છે અને એના દ્વારા વિકાસના કામો અનેક કરવાના છે। અને એમાં પણ હું સવિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આજે આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ લોકલ સેસ ફંડના જે પૈસા એ અમારા હતા એમાં સતત અમારી જોડે એ કરી અને જાતે રસ લઈ અને આ ભરૂચ જિલ્લા પંચાયતને એમને ફાળવ્યા છે। સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો એ પણ હું આભાર વ્યક્ત કરું છું
કે ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે CDP 5 યોજના હેઠળ 166 ગ્રામ પંચાયત મંજૂર ભરૂચ જિલ્લામાં કરી છે. એટલે તમે વિચાર કરો કે 545માં આ વર્ષ એક જ વર્ષમાં છેલ્લા 166 ગ્રામ પંચાયત મંજૂર કરીને આપી છે. એના માટે પણ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે એ તમામ જે નવી જિલ્લા પંચાયત બનવાની છે, ગ્રામ પંચાયત, એની પર સોલાર રૂફટોપ બેસાડવામાં આવશે, જેથી કરીને પર્યાવરણનું પણ એ થાય અને સાથે સાથે ખર્ચનો પણ બચાવ થાય. આવનાર આ ભરૂચ જિલ્લામાં અમે જે ભારતીય જનતા પાર્ટીની જે બોડી બેઠી એ છેલ્લા અમારા 5 વર્ષથી જે અત્યાર સુધીની જે અમારો દ્રઢ નિર્ણય હતો કે ભરૂચ જિલ્લાને એક મોડલ જિલ્લો બનાવવો, એ આ 5 વર્ષના શાસન દરમિયાન અમે એક ભરૂચ જિલ્લાને મોડલ જિલ્લો બનાવવા તરફ જઈ રહ્યા છે. અને એના માટેના જે અત્યાર સુધીના જે ન થયેલા કામો હોય એવા ઐતિહાસિક કામો આ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે, જેમાં રોડ રસ્તા હોય, કોમ્પ્લેક્સો હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય, જે અકલ્પનીય કહેવાય એવું ગઈ વખતનું પણ અમે બજેટ 238% વધારા સાથે આપ્યું હતું અને આ વખતનું પણ સ્વભંડોળનું બજેટ 40% વધારા સાથે આપ્યું છે. એટલે ભરૂચ જિલ્લો એક મોડલ જિલ્લો બને અને આવનાર સમયમાં જે વિકાસના કામો ભરૂચ જિલ્લા પંચાયતે કર્યા છે, તો હું વિશ્વાસ સાથે કહ્યું છું કે આવનાર ભરૂચ જિલ્લા પંચાયત 100% ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવડાવવાનો છે. કારણ કે જે આજ સુધીના જિલ્લા પંચાયત 5 વર્ષના વહીવટ દરમિયાન ક્યાંય પણ જિલ્લા પંચાયત વિવાદમાં નથી આવી, ક્યાંય પણ એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો, પણ ક્યાં પણ એની પર કોઈ છાંટા ઉડ્યા નથી. અને આ વિકાસ જે સતત કર્યો છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિઝન હેઠળ અમે આ ભરૂચ જિલ્લા પંચાયતનો વિકાસ ખૂબ કર્યો છે.